ચાલો આપણે આ ગાંધી આશ્રમ જવા રવાના થઈ ગયા. જોઈ લો, ઉજાલા સર્કલ પહોંચી ગયા. જો એનો પુલ તો જો કલરિંગ કઈ ડિઝાઇનનો કયો કલર છે જોવા મળે. જો સામે પતરાવાળું દેખાય ને એ મેટ્રોનું રેલવે સ્ટેશન છે. જો એની ઉપર મેટ્રો ચાલતી હોય એનું સ્ટેશન છે. ને સ્ટોપ થાય ગાડી. હાલો ક્યારેક સમય મળશે તો આપણે મેટ્રોમાં બેસવા જઈશું કે ગાંધીનગર જઈશું બે નીકળ્યા. સાબરમતી આશ્રમે જવાનું છે તો ધીમે ધીમે નીકળતા એટલો બધો ચાલુ જો આપણા મેન બજાર છે. સોડા પીવી, સોડા પેટ્રોલ જેવું લાગે. જો આ રહીને આ એમટીએસ બસ 45 રૂપિયાની ટિકિટ લેવાની અને 45 રૂપિયાની ટિકિટ સવારે 11 વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી આ એમટીએસ બસની રહીને આખો 45 રૂપિયામાં આખું અમદાવાદ ફરવાનું. મજા આવી જાય ફરવાની. જો એમટીએસ બસ જાય બધી. જો હું અહીં સાબરમતી નદી ઉપર જતો હતો ને તો મને એક પતંગ હોટલ આવી ગઈ. યાર અમદાવાદમાં એવું કહેવામાં આવે છે કે મોંઘામાં મોંઘી પતંગ હોટલ છે. અને પતંગ હોટલ ક્યાં આવી છે? સાબરમતી નદીના કિનારે. જો હું તમને બતાવું. જો આ સાબરમતી નદી અને ઓલો જે ટાંકા જેવું રહ્યો ને આરેની પતંગ હોટલ. પતંગ હોટલમાં બહુ મોંઘી છે. અંદર ઉપર જમવાનું હોટલ ને એવું બધું હોય છે. જો અંદર થોડાક માણસો ફરે આંટા મારે છે પણ એ જમવાની હોટલ છે. અને આ સાબરમતી નદી જો ઓલો એલિસ બ્રિજ, અટલ બ્રિજ જોવા મળે છે ને, અટલ બ્રિજ. જો આપણો આગળનો વિડીયો અટલ બ્રિજનો બનાવ્યો છે, કદાચ ન જોયો હોય તો જોઈ આવજો. જો સાબરમતી રિવરફ્રન્ટ એની બાજુમાં અટલ બ્રિજ. જો અહીંયા અટલ બ્રિજ છે. અટલ બ્રિજમાં મજા આવે અંદર ફરવાની. અને આ પતંગ હોટલ અને સામાકાંઠાનો અમદાવાદનો નજારો. હોટલ દેખાણી કેવી હોટલ છે જોયેલા, ટાંકા જેવી જે ઉપરથી દેખાતી હોય. આ પતંગ વાદળ, આજ તો વાદળ ફાયો થઈ ગયો. જો ગાંધી આશ્રમ, એલિસ બ્રિજ, ઇન્કમ ટેક્સ એ આગળ. ચલો અમારા વિડીયોમાં બન્યા રહેજો કન્ટિન્યુ. ચાલો તમને હું બતાવું સાબરમતી આશ્રમ. પાછા આપણે એમટીએસ બસમાં બેસી ગયા. એ હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય. જો અહીંથી રોડ ઉપરથી દેખાય ગુજરાતની વિદ્યાપીઠ છે જે 1920માં ગાંધીજીએ આની સ્થાપના કરી હતી. જો આપણે ચાલતા જતા તો ઉપરથી નીકળ્યું એક પ્લેન જોવા. આ નજારો હે ભાઈ ભાઈ, કાંઈ ના ઘટે ભાઈ. આશ્રમમાં જાતો તો ગાંધી આશ્રમમાં પણ શું કહેવાય, બસ આમ ફરવા જાય ને તે ઠેઠ થોડો દૂર ઉતાર્યો. અહીંયા છે થોડુંક બાઇકેલો છે હાલવાનું. એટલે હું પહોંચી જાય થોડોક બસ હું પહોંચો આવ્યો હું. ચાલો સાબરમતી આશ્રમ પહોંચી ગયા. ગાંધી આશ્રમ કયો સાબરમતી આશ્રમ કયો બધું એક જ છે. ચલો આ ગાંધી આશ્રમનો નજારો જોઈ લો, સાબરમતી નદીના કિનારે. ચાલો ધીમે ધીમે આગળ જઈએ. જો સાબરમતી આશ્રમ એના ગાંધી આશ્રમ કહેવામાં આવે છે. ગાંધીજી એમનું નિવાસસ્થાન. જો આ સરખો ગાંધીજી ચલાવતા હતા, જે ખાદીના કાપડ બનતું હતું આનીથી. જો આ ગાંધીજીના જે સૂત્રો લખ્યા ને એ બધા છે. અને જો આર્યોની સરખો જો માણે ઓલું શીખવાડે છે કે આવી રીતનું કરવાનું. જો જે આશ્રમમાં આવેલું છે. આવું ઘણું બધું આમાં જોવાલાયક છે. અમારા વિડીયોમાં બન્યા રહેજો. અને આ આશ્રમનું નિવાસસ્થાન હૃદયકુંજ કહેવામાં આવે છે, જે આ જ જગ્યાએ ગાંધીજી ખાદીનું કાપડ વણતા હતા. જ્યારે દાંડી યાત્રા શરૂ થઈ ને ત્યારે એક ગાંધીજીએ સૂત્ર કીધું હતું કે હું કાગડા કૂતરાના મોતે મરીશ પરંતુ સ્વરાજ લીધા સિવાય આશ્રમમાં પગ પાછો મૂકીશ નહીં. આ આશ્રમ ચાર્લ્સ કોરિયા દ્વારા બનાવવામાં આવ્યો હતો. ઓલાભાઈ કંઈક દોરો રાખીને આમાં સરખામાં દ્વારા જે દોરો વણવાનું ખાદીનું કાપડ વણતા હતા ને ગાંધીજી, એવી રીતના આ શીખવાડે કે જો આવી રીતના ગાંધીજી કરતા હતા. જો આ સરખો છે, સરખા દ્વારા બધાને શીખવાડે. અને આ ખાદીનું કાપડ આગળ જ આપણે હમણાં જોવા જઈશું કેવા ખાદીના કાપડ હોય આપણે આગળ જોવા. આમાં ઘણું બધું જોવાલાયક છે. ગાંધીજી જે કેવા કામો કર્યા હતા, કેવી રીતના એમના સૂત્રો છે. ગાંધીજીનો બહુ ઇતિહાસ મોટો છે. જો કે એક આખો વિડીયો 5 કલાકનો વિડીયો બને તો ઇતિહાસ ઓછો પડે, એટલો બધો એનો ઇતિહાસ છે. પણ આપણે ટૂંકમાં આપણે થોડુંક સમજાવશું, જેવું સમજાવતા આવડે એવું. જો આ આશ્રમ સાબરમતી આશ્રમ કે ગાંધી આશ્રમ કે સત્યાગ્રહ આશ્રમ તરીકે પણ ઓળખવામાં આવે છે. જો આપણે આગળ ધીમે ધીમે જઈએ, આપણે સાબરમતી આશ્રમમાં જે બધે ફરવાનું છે
જ્યાં જોવાલાયક છે ત્યાં આપણે જઈશું. જો બેઠા ગાંધી બેઠા પણ સામે અહીં પરોઠી વાળીને બેઠા ને આ એમનું ગાર્ડન છે જે આપણા આગળ સંગ્રહાલય છે અંદર અલગ અલગ જોવા જવાનું. જો ગાંધીજીના અલગ અલગ ફેમિલી છે બધુંય. આ એમના સૂત્રો હે લખેલા હે અલગ અલગ. જો બિનાની જો સરખો પાછો આવ્યો અહીંયા. આ એમનું નિવાસસ્થાન છે. એમાં અલગ અલગ બધા એમના સાધનો જે કેવી રીતે કામ કરતા હતા સરખેથી એવું બધું જોવા મળે. આજે મોજ આવી જાય કારણ કે આવું આપણને અમુક અમુક વસ્તુ રહી ને જૂનવાળી વસ્તુ એ આપણને પહેલી વખત જોવા મળે એટલે મજા આવી જાય. જો એમનું આ જે કઈ સદીમાં ગાંધીજી હતા એ સદીનું અત્યારે આપણને જોવા મળે એટલે આપણને આમ નવાઈ લાગે, જોવાની મજા આવે એમ. ચાલો અમારા વિડીયો બન્યા રહીજો. જો નવા નવા સાધનો છે બધા એ ગાંધીજી વખતના એ આશ્રમમાં આવ્યા ત્યારે બધા કામ કરતા હતા, ખાદીના કાપડ બનાવતા હતા. એવો બધો અમદાવાદમાં બહુ ઉદ્યોગ વિકસ્યો હતો પહેલાં. જો આ બધું મોટું મોટું કંઈક છે ને જોવા મળે એવું. જો આ કાપડ દોરા દ્વારા એ ખાદીનું કાપડ બનતું. જો આને જો આ લાકડાના સાધનો હજુ અમુક અમુક સાચવી રાખેલા છે. ચાલો આપણે આગળ જઈએ ધીમે ધીમે. જો બધા જો આવ્યા છે. જો મારું જીવન એ જ મારો સંદેશ ગેલેરીમાં જેમાં જીવનના ગાંધીજીના જીવનને લગતી ઘટનાઓ ઐતિહાસિક ઘટના હોય એવું આમાં જોવા મળે છે અલગ અલગ. અમદાવાદમાં આવેલો ગાંધી આશ્રમ જે ગાંધીજીનું જીવન 1915થી 1930 સુધી જે ગાંધી આશ્રમમાં એમનું જીવન દર્શાવેલું છે. આ ગાંધી આશ્રમ આશરે 6000 જેટલા તેમના સાથીઓ પોટા સામેલ છે. આશ્રમનું મહત્વ સીમાચિહ્ન, ગાંધીજીનું કુટીર, હૃદયકુંજ જેમાં ગાંધીજીના અંગત અવશેષો દર્શાવ્યા છે. સાબરમતી આશ્રમમાં દર વર્ષે 7 લાખ જેટલા મુલાકાતીઓ આવે છે જેમનું જરૂરિયાત ધ્યાન રાખવામાં આવે છે. અને આશ્રમમાં આખું વર્ષ મુલાકાતી સવારના 8 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી સાબરમતી આશ્રમ ખુલ્લો રાખવામાં આવે છે. જો સામે દેખાય ને બધોય આશ્રમનો જ છે. જો અંદર અલગ અલગ ફોટા મૂકેલા છે બધી. જો આપણે ગાંધીજીના પિતાની વાત કરીએ તો કરમચંદ ગાંધી હતું. કસ્તુરબા તેમના પત્ની હતા અને હરિલાલ, મણિલાલ, રામદાસ, દેવદાસ અને મગનલાલ તેમનો ભત્રીજો હતો. શામળદાસ ભાણેજ હતા અને અરુણ રે એમની પૌત્રી હતા. ઈલા એમની પૌત્રી હતા. રાજમોહન પૌત્ર હતો. ગોપાલકૃષ્ણ એ પૌત્ર હતો. રામચંદ્ર. જો આપણા દેશના લોકલાડીલા એવા પીએમ નરેન્દ્રભાઈ મોદી છે ને. જો એપીજે અબ્દુલ કલામ છે. આ બધાના ફોટા છે વિદેશના હોય દેશના હોય કે કોઈ પણ જે ગાંધીજી જોડે કામ કરતા હોય. ગાંધીજીનો ઘણો બધો ઇતિહાસ છે કારણ કે આપણે બોલીને કાંઈ એટલો બધું વર્ણવી ના શક્યું પણ એટલો એમનો ઇતિહાસ બહુ મોટો છે. ગાંધીજી ગાંધીનગરમાં છે. ત્યાં આપણે ક્યારેક જઈશું તો ગાંધીનગરમાં આપણે જોઈશું. જો બધું જો ભાઈ બહારના વિદેશી મુલાકાતીઓ જોઈને કોઈ સમજાવે આપણે ગુજરાતના હોય ને વિદેશનો જે મુલાકાતી આવે ને આપણે ગુજરાતનો કોઈક સમજાવતો હોય ને એની ભાષામાં ઇંગ્લિશમાં હોય એ સમજાવે. જો આ બધા ગાંધીજી વિશેના બધા ફોટા અને દ્રશ્યો. જો આ ભાઈ વિદેશના લાગે. જો આ ગાંધીજી જ્યારે દાંડી યાત્રા દરમિયાન 1930માં થઈને ત્યારે દાંડી યાત્રા દરમિયાન નીકળ્યા હતા અહીંથી ગાંધીજી 78 સાથીઓ સાથે લઈને. જો તેમના સાથી સ્વામી આનંદ, જમનાલાલ બજાજ, શંકર બેકર, સરલાબેન, વિનોબા ભાવે, બ્રિજ કૃષ્ણ ચાંદીવાલા, સુધાકર ચતુર્વેદી, જુગતરામ દવે, મહાદેવભાઈ દેસાઈ આ બધા એમના અંગત માણસો હતા એવા કે સરદાર. જો મીઠુબેન પીટીકે, રાજગોપાલસિંહ લાચારી, અબ્બાસ તૈયબજી, રવિશંકર વ્યાસ, કિશોર મસરૂવાલા આ બધા એમના અંગત મિત્રો. દાંડી યાત્રા સાબરમતી આશ્રમથી શરૂઆત થઈ હતી જે 12 માર્ચથી 6 એપ્રિલ સુધી દરમિયાન 24 દિવસ સુધી ચાલેલી. આ જે સાબરમતી આશ્રમથી શરૂ થઈ હતી નવસારી નજીક દરિયા કિનારે આવેલું એક દાંડી ગામ છે ત્યાં પૂરી કરવામાં આવી હતી. 6 એપ્રિલના રોજ 6:30 વાગે ગાંધીજીએ મીઠાના કાયદો તોડી નાખ્યો અને પરિણામે સમગ્ર દેશમાં અહિંસાકાર સવિનય અવજ્ઞા આંદોલન શરૂ કર્યું. જો આ કસ્તુરબા ગાંધી છે ને એટલે કે જો ગાંધીજીના અલગ અલગ દ્રશ્યો, અલગ અલગ ફોટા તેમજ આમાં ઘણું બધું જોવા લાગે. સાબરમતી આશ્રમ બહુ મોટો છે જે સાબરમતી નદીના કિનારે આવેલો છે. 34 જિલ્લામાં અમદાવાદ જિલ્લો છે જે સાબરમતી આશ્રમ ત્યાં આવેલો છે. જો ગાંધીજીનો નાની ખેલનો ફોટો જે વકીલાત કરતા હતા ને એ વખતનો. ગાંધીજી વકીલાત કરવા ક્યાં ગયા હતા? દક્ષિણ આફ્રિકા ગયા હતા. જેમાં ગાંધીજી જ્યારે ભણતા હતા ને ત્યારે જો દ્રશ્ય કેવા લાગે. જો એમનો નાનો ફોટો છે. આ એમનો બંગલો છે. બીજાના ભાડા મકાનમાં રહીને રહેતા હતા. જો
અલગ અલગ દ્રશ્ય બધા જોવા મળે છે. નાની ખ્યાલમાં બહુ ગાંધીજી એકદમ સિમ્પલ હતા અને સાદા હતા. જે ધોતીવાળીનું આ તો વકીલાતને પૂરું કર્યું ને પછી એમને ધોતી પહેરવાનું ચાલુ કર્યું. બાકી વકીલમાં જો સૂટ બૂટ પહેરીને અસલ બાબલા જેવા લાગે. જો આમાં તો ઘણા બધા પોટા વર્ણાવેલા. જો એમના સાથી મિત્રો છે, એમને કોઈ સાથે સારું કામ કરતા હોય એ લોકો એમની જોડે હોય છે. ઘણા બધા આમાં તો પોટા છે. જો ગાંધીજીનો ફોટો જો વકીલાત કરતા તે વખતનો. આ કોણ છે? આ નામનો આઈડિયો. આમાં ઘણું બધું જાણવા મળે એવું છે. જો જેટલું આપણે જોયું ને એટલું ઓછું, કારણ કે આમાં બહુ ઇતિહાસ મોટો હોય ગાંધીજીનો. જો અહીંયા ગાંધીજીનો ફોટો દેખાય છે સામે, અસલ મજાનો બાબલા જેવા છે. વકીલાત કરતા ત્યારે પણ હું વકીલાત જ કરું છું હો ભાઈ. એટલે મને વકીલાતનો વધારે ગમે છે. હું મારી ડિગ્રી પૂરી થઈ જાય થોડાક ટાઈમમાં પછી આપણે વકીલાત જ કરશું ધીમે ધીમે. હા રહ્યા જો કયા સમયનો ફોટો છે, બ્રિટિશ સરકાર વખતના જો જે સિક્કા, એમના સિક્કાના ફોટા છે. ઓહો જો આ એમની ચલણી નોટોના બધા દ્રશ્યો અંદર ઘણા બધું વર્ણવેલું છે. આ પોસ્ટર શું કહેવા માંગે? દક્ષિણ આફ્રિકાના નાતાલ પ્રાંતના મુખ્ય બંદરે પહોંચ્યા હતા એવું કે. જો ગાંધીજીએ તો ઘણા બધા સત્યાગ્રહ કરેલા છે. જે ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ તો ખેડા સત્યાગ્રહ, અને બારડોલી સત્યાગ્રહ, ચંપારણ સત્યાગ્રહ, ભારતીય સ્વતંત્ર સંગ્રામ, અસંકારની ચળવળ, ચોરાચોરી કાંડ, પૂર્ણ સ્વરાજ, દાંડી સત્યાગ્રહ, ધરાસણા સત્યાગ્રહ, આવા બધા ઘણા બધા આવા સત્યાગ્રહ ગાંધીજીએ કર્યા. અને એમનો ઇતિહાસ તો બહુ મોટો છે ભાઈ. સાબરમતી આશ્રમનું ગુજરાતમાં સ્થાન કે જૂનું નામ એનું હતું ગાંધી મેમોરિયમ મ્યુઝિયમ, ગાંધી સ્મારક સંગ્રહાલય. આ એની સ્થાપના થઈ હતી 25 મે 1915માં અને 10 મે 1963 સ્મારક સંગ્રહાલય બનાવવામાં આવ્યું. અને સ્થાન એનું ક્યાં હતું? સાબરમતી નદી કિનારે, અમદાવાદ, ગુજરાત ને ભારત. જો બધા ઘણા બધા ફોટા છે અંદર જોવાલાયક. અંદર અલગ અલગ આ સત્યાગ્રહ કર્યા હોય, ક્રાંતિકારી હતા ભાઈ. રાષ્ટ્રીય પિતા, આપણા ભારતના રાષ્ટ્રીય પિતા છે. આ રીતે ગાંધીજીનો ફોટો છે. ધીમે ધીમે હાલો આપણે આગળ જઈએ. ચાલો હું તમને બીજું કંઈ ખાદીનું કાપડ બનાવવાનું છે બતાવું તમને. એ કેવી રીતના બને છે એ તમને હજી હું બતાવું કે તમે જોજો આગળ જઈને. હું જો આ બધા એના ફોટા છે ગાંધીજીના, બહુ ફોટા હતા. હમણાં મેં તમને આંકડો કીધો હતો. જો આ એમનો નકશો છે સાબરમતી આશ્રમનો. જો કસ્તુરબા ગાંધી છે, ઓલા ગાંધીજી છે. હાલો હવે ધીમે ધીમે આગળ જઈએ. જો આ ગાર્ડન આવી ગયું જે સાબરમતી આશ્રમમાં જ છે. જો આ બધો હોલ છે મોટો જબરો. એ બધા બેહવાનું હોય, અંદર બધા બેઠા હોય, બાજુમાં ગાર્ડન હોય. બોબી બોબી બધું કમ્પ્લીટ છે. ચોખ્ખાઈ એટલી એકદમ છે ને બહુ મજા આવે. કારણ કે શાંત વાતાવરણ, અંદર કાંઈ નહીં, ખાલી ચકલા પક્ષીનો અવાજ આવે, બાકી કશુંય અવાજ આવે નહીં. શાંતિથી બેહો તો તમને ઘણું બધું અંદર જાણવા મળે. બાકી આમ જોઈને જતા રહ્યો, કાંઈ જોવા ના મળે. શાંતિથી બેસો, વાંચો, એના લેખો વાંચો તો તમને જાણવા મળે. એ રાજના જોઈ મારે પાટના જોયે, રાજના જોઈ મારે પાટના જોયે, સોના ચાંદીને મારે કરવા શું, મને રંગ લાગ્યો એનું કરવું શું. હે હરી તો હે ગાડું મારું ક્યાં લઈ જાય, કાંઈ ન જાણું રે. હરી કે તારું ગાડું આજ તો હું સાબરમતી આશ્રમમાં લાવ્યો છું. ચાલો હજી આપણે આનંદ આવે ત્યારે એકાદ ગીતની કડી ગઈ નાખવાની હોય. પણ હવે આપણે હજી ખાદીનું કાપડની આગળ છે એ જોવા જવાનું છે. આપણે ગાર્ડનમાં થઈને ધીમે 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 બધું જોતા જઈએ અને આગળ ચાલતા જઈએ. બહુ મોટું છે, જોવાલાયક બહુ સારું છે અને મજા આવે. જો પક્ષી છે, બધા બગીચામાં બેઠા છે, આ બધા જોવા આવ્યા છે, આવે છે, ફરવા હોય. શાંતિથી બેસો, વાંચો, મજા આવે. જીવનમાં હંમેશા જલસા કરવાના. જો અમદાવાદનો ઇતિહાસ કહીએ ને તો અમદાવાદનો મૂળ પાયો ખાંટ રાજા હતા. આશા ભીલ દ્વારા ટીમ્બો નામના ગામમાં નખાયો હતો. અને ત્યારે આ ગામ આશા ભીલના નામ પરથી આશાવલ તરીકે ઓળખાતું હતું. આશાવલ અથવા તો આશાવલ્લી. સોલંકી વંશના રાજા કર્ણદેવે આશા ભીલને હરાયો અને પોતાના નામ પરથી સાબરમતી નદી કિનારે કર્ણાવતી શહેરની સ્થાપના કરી અને કર્ણમુક્તેશ્વર મહાદેવનું મંદિર બંધાવ્યું. કર્ણાવતીમાં લાવ્યા. નજીક સપાટ ભૂમિ માટે અમદાવાદ શહેરને સ્થાપનાનું નક્કી કર્યું. જો આ સાબરમતી નદીના કિનારે આ આશ્રમ આવેલો છે, જે ગાંધી આશ્રમ તરીકે ઓળખાય છે. ગાંધીજીના નિવાસસ્થાનનું નામ હૃદયકુંજ છે. જો આ ગાંધી આશ્રમ
અને આ હૃદય કુંજ. સાબરમતી આશ્રમમાં આવેલા અતિથિ ગૃહને નંદિની ગૃહ તરીકે ઓળખવામાં આવે છે. દાંડી યાત્રા સમયે ગાંધીજી આશ્રમને ઉદ્દેશીને ઉચ્ચારેલું, હું કાગડા કૂતરાને મોતે મરીશ પરંતુ સ્વરાજ લીધા વિના આશ્રમ પાછો નહીં આવું. તેથી જો આમાં કાગડા ઘણા બધા રખડે અંદર, નાના નાના કા છે. અને આ આશ્રમે ચાર્લ્સ કોરિયા દ્વારા બનાવવામાં આવ્યો હતો. નો પોળો, અમદાવાદની જીવનશૈલી આગવી વિશિષ્ટતા તેમાં આવેલી પોળો છે, જેમાં મુહૂર્તની પોળ 15મી સદીમાં સ્થપાયેલી પ્રથમ પોળ છે, જે સૌથી મોટી પોળ પાંડવની પોળ છે. જો આ સાબરમતી નદી, જે ઓલી મેટ્રો ટ્રેનનું બાંધીને લગભગ કેટલા કિલોમીટર છે આ રિવરફ્રન્ટ અમદાવાદનો? 12 કિલોમીટર જેટલો લાંબો છે રિવરફ્રન્ટ, બંને બાજુ, નદીના બંને બાજુ. જો ઓલી સાઈડે રિવરફ્રન્ટ છે, આ બાજુ રિવરફ્રન્ટ છે. જો સામે બને મેટ્રોનું બને છે. આ તો પ્લેન નીકળ્યું, ભાઈ નીકળ્યું. ચાલો ત્યારે થોડુંક હજી જોવાનું બાકી હતું, તો આપણે જોતા જઈએ, કારણ કે પછી આપણે આવવાનો ટાઈમ મળે ના મળે, પણ આવ્યા છીએ તો બધુંય નીરખીને જોઈ લેવું જરૂરી છે. જો આ ગાંધીજીનું જે બધા કામો કરતા હતા એના જીવનસાથીઓ, ઇન્દોરથી હું મહાત્મા ગાંધી સાથે સાબરમતી ગયો ત્યારે હજી મકાનો બાંધ્યા નહોતા. હા આવી ગયા જવાહરલાલ નહેરુ. ભાઈ જવાહરલાલ નહેરુના કોણ હે? સરોજી નાયડુ હે ને, મોતીલાલ નહેરુ હે ને, બલ્લેબાજ. પહેલાંના માણસો તો જો તમે, કેવી એની સ્ટાઇલ, કેવી એની રહેણી કેણી, કેવી રીતે એ રહેતા હતા. જો આ એના એવોર્ડ દીધેલા ગાંધીજી. જો આ બધાના વિદેશી લોકો હોય, જો એમને આ ટીવીમાં બતાવે છે કે કેવી રીતના બધા આંદોલન કરતા. જો એ બધું છે ને કેન્દ્ર ખાદી આવું જો. ચાલો હવે આ વિભાગ જોવાનું બાકી હતો, તો જોઈ લઈએ અંદર શું શું જોવા મળે. જો બધા અલગ અલગ પુસ્તકાલય છે. પુસ્તકાલય, લાઇબ્રેરી, એટલે કે સાબરમતી આશ્રમમાં કોઈને પુસ્તક ખરીદવા હોય તો અહીંથી ખરીદી શકે. બધા નેતાના, ક્રાંતિકારીના કોઈ પણ પુસ્તક જોતા હોય તો પણ અહીંયા મળી જશે. કારણ કે આશ્રમમાં આવો તો અહીંથી પુસ્તક જરૂર ને જરૂર એકાદું લેજો. કારણ કે ખાદી કાપડ, જો ખાદી કાપડ હું તમને હમણાં કહેતો હતો ને, ખાદી કાપડ કેવી રીતે બનાવતા હોય. જો આ ખાદી કાપડ ને બધી કોટી ને શર્ટ ને જબ્બા કેવી રીતે બનાવતા, જો આવી રીતના બધા બનતા હતા. અમદાવાદમાં આવો મોટા પાયે ઉદ્યોગ ખાદી કાપડનો વિકસ્યો હતો, જે પ્રથમ પહેલા અમદાવાદમાં વિકસ્યો હતો, ગુજરાતની અંદર. મીરા કુટીર, સંગ્રહાલય, પુસ્તકાલય, લાઇબ્રેરી છે. ઓલા કણ ખાદીનું કાપડ જોયું આપણે, અને ધીમે ધીમે આગળ જોઈએ. બહુ મજા આવી જાય આશ્રમમાં. જો આપણે બધી મુલાકાત કરી નાખી. હવે આશ્રમમાં બધું લગભગ જોઈ લીધું છે, કંઈ બાકી નથી રહ્યું. ચાલો હવે જઈએ પુસ્તક વેચાણ કેન્દ્ર. અહીંયા તો આપણે જઈને આવ્યા. હાલો ત્યારે હવે ધીમે ધીમે આપણા ઘર તરફ જઈએ. આ રસ્તા બંધ છે એટલે ચારે તરફ બંધ છે, બધી બાજુ બંધ છે. આપણે વાડથી મળી જાય. હા, વાડથી મળી જાય. ચાલો આપણે એમટીએસ બસમાં બેસી જઈએ. અહીં 45 રૂપિયામાં આખું અમદાવાદ ફરો. મજા આવી જાય. ખાલી 45 રૂપિયામાં ટિકિટ લીધી. સવારે 11 વાગે તો સાંજે 11 વાગ્યા લગીની ટિકિટ હાલશે. ત્યાં સુધી આપણે એક પણ ટિકિટ લેવાની નથી, બધે ફરવાનું. મજા આવી જાય. ચાલો પહોંચ્યા અત્યારે ઘરે. અમારા વિડીયો ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવા દેજો. પણ જોજો લાઈક કરવાનું તો ભૂલાય નહીં. ચાલો મળીએ હવે નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.